રાધે 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 રાધે. સર્વપ્રથમ વ્યાસપીઠને મારા પ્રણામ. વ્યાસપીઠ પર વિરાજમાન શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમજ શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસપાન કરાવનાર પ્રભુજીને પણ મારા પ્રણામ. અહીં વિરાજમાન સર્વ વૈષ્ણવજનોના ચરણોમાં પણ મારા પ્રણામ. 5-7 મિનિટ મને બોલવાનો મોકો આપ્યો, પણ 5-7 મિનિટમાં તો ભાગવત વિશે પ્રભુજી શું જ બોલી શકાય. પણ તોય જે ભાગવતનો રસ છે, જે બધા ગ્રંથોનો રસ છે, જે સાર છે, એ કહું. તમને કોઈ 2 પાત્ર આપે, એકમાં કેરી અને એકમાં કેરીનો રસ, તો વધારે બધા રસ જ પીવાનું પસંદ કરશે. એવી જ રીતના જે ભાગવતનો રસ છે એ છે ભગવાનનું નામ લેવું. જ્યારે ભાગવત વિશ્રામ થાય ત્યારે સુતજી મહારાજ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય એટલે કે ભગવાનનું નામ આપણે જેટલું બને એટલું લેવું જોઈએ અને લેવડાવવું જોઈએ. આવો થોડી વાર ભગવત નામનું સંકીર્તન કરીએ અને પછી હું મારી વાણીને વિરામ આપું. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ. બધા ઊભા થઈ જાઓ, બે મિનિટ ઊભા થઈ જાઓ, જય પગ મોકળા થઈ જય જાઓ. રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ,
તારા